અરવલ્લીમાં ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યા છે। અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકથી ડ્રાઈવરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। મોડાસાથી ઢેમડા બસના ડ્રાઈવરનું મોત થયું છે। ચાલુ સર્વિસ દરમિયાન અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો। ઘટનાને પગલે મેઘરજ કંટ્રોલ પોઈન્ટથી 108 દ્વારા તેમને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન જ તેમનું મોત થયું હતું। ટિન્ટોઈના વતની જયદીપસિંહ રામા ચંપાવતનું દુઃખદ નિધન થતા પરિવાર શોકમગ્ન છે। હાલ પીએમ અર્થે લાશને ખસેડી તપાસ શરૂ કરવામાં આવી છે। મહેન્દ્ર પ્રસાદ S24 ન્યૂઝ। હું કાજલબેન ચૌહાણ, કંડક્ટર 2012 મોડાસા ડેપો। આજરોજ અમારી ફરજ મોડાસાથી ઢેમડા રૂટમાં હતી ત્યારે અમારા ડ્રાઈવર શ્રી જયદીપસિંહ ચંપાવત મોડાસાથી ઢેમડા તરફ જતા મેઘરજ આવતા છાતીમાં દુખાવો થયો હતો, જેથી મેં 108 બોલાવી એમને સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાવ્યા હતા। તેઓ ટ્રીટમેન્ટ દરમિયાન એ લોકોએ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનું કહ્યું હતું, જેથી ત્યાંથી 108 મારફતે જલારામ હોસ્પિટલમાં લઈ ગયા હતા। તેઓ થર્ડ પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। અરવલ્લી।